હજામ સમાજના લોકો પોતાને આહિર ગણાતા વિવાદ થયો। રાજકોટ શહેરમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। મારું નામ વિજયભાઈ કુગસિયા, આહિર સમાજ મહામંત્રી, મોરબી જિલ્લો। હવે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક ભેળસેળના મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ। અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે, એ જ્ઞાતિની અમુક ભળતી અટકો છે, જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભળતી અટકો આવે છે। એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે, આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી। આહિર સમાજ તો 18 વર્ણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે અને આવા જે લેભાગુ તત્વો છે, જે પોતાના વાહન ઉપર, પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતા ફરે છે, એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ। અને ભવિષ્યમાં જેમાં પણ એમણે ખોટા ઇતિહાસને તોડી મરોડી અને રજૂ કર્યો છે, એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે, અને આમાં અમારી સાથે ગુજરાતના અમારા આહિર સમાજના પ્રમુખ શ્રી અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા સાહેબનો ખાસ લેટર છે કે જે આ હજામ સમાજ છે, જે પોતાને આહિર કેવડાવે છે, એમના વિરુદ્ધમાં એમણે પોતાની નોટિસ પણ આપેલી છે કે ભાઈ અમારે કોઈ એવો ઠરાવ આહિર સમાજમાં આગળ ઉપર વર્ષો પહેલાં થયેલ છે નહીં। અને એમના ચીલે ચાલી અને માનનીય જવાહરભાઈ ચાવડા સાહેબે પણ હાલના વર્તમાન પ્રમુખશ્રીના હોદ્દાના નાતે લેટર બહાર પાડેલ છે કે અમે પણ આ લોકોને સ્વીકારતા નથી, છતાં પણ આ લોકો એક જેમ કહેવાય ને કે નગટા, આપણે જેને દેશી ભાષામાં હરાયા ઢોર કહી, જેને એક ફેર તગડો તો એ દેશી ભાષામાં આપણે છીંડામાંથી પાછા બહાર આવે, એટલે એ લોકો અવારનવાર આવા છબકલા કરે છે। તો એમના વિરુદ્ધ ખાસ સરકાર શ્રી ધ્યાન દે અને એક્શન લે એવી અમારી માંગણી છે। જય મુરલીધર, જય યદુવંશ।